Good morning, my dear friends. And today we are going ahead. આપણે આજે આગળ જઈએ અને એ ચોથું સીન 4 પર જઈએ છીએ, જેમાં અરુણિમા સિંહાનું સંઘર્ષ આપણે જોયો કે એ કેટલો સંઘર્ષ કરીને આગળ વધતી જ રહી. હવે આપણે જોઈએ કે એ એવરેસ્ટ સર કરવા માટેના એના જે સંઘર્ષમય જીવનમાં એને સફળતા કેવી રીતના મળી. આઈ અરાઇવ્ડ એટ ધ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. તમે વિચાર કરી લો કે એક વર્ષમાં એને કેવી મહેનત કરી અને 2013માં તો ફરી પાછી 11 એપ્રિલે તો પાછી એ એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી ગઈ. Near about 2 years had passed since I was thrown out of the moving train. એટલે ખરેખર પેલી ચાલુ ટ્રેનમાંથી એને જે ફેંકી દીધેલી બહાર તેના 2 વર્ષ થઈ ગયા. તમે જુઓ, એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. હવે જે કેમ્પમાં જ્યાં આવી તો ત્યાં કોઈને એવી ખબર જ નહીં પડી કે આનો એક પગ કૃત્રિમ છે, એટલે પ્લાસ્ટિકનો છે કે ડુપ્લિકેટ છે. નોર્મલ લાગતી હતી લોકોને. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. હવે તમે જુઓ કે એક વખતે એક દિવસ છે ને શું થયું કે એ આવતી હતી અને તે પાછી ફરતી હતી તો એ રસ્તામાં એ સ્લીપ થઈ ગઈ. તો એનો જે પ્લાસ્ટિકનો પગ હતો તે એના પર ભેજ લાગ્યો અને એ સ્લીપ થઈ ગઈ. તો એ સ્લીપ થવાનું કારણ શું કે પર્વત પર જ્યારે બરફ પડે કે એવું હોય તો એ સ્લીપી બની જાય, એ આપણે એના પર સરકી જઈએ તો આનો પણ પગ સરકી ગયો ને ગબડી પડી એમ. તો નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ટ્રાય. તો બીજા દિવસે એણે શું કર્યું કે પગ પેલો જે પ્લાસ્ટિકનો હતો તે સુકાવવા માટે બહાર મૂક્યો એમ. તો એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. આફ્ટર દેટ માય TRP સોલ્ડ. તમે વિચાર કરી લો કે એ છોકરી અરુણિમા સિંહા કેટલી બહાદુર છે. એ કોઈને કહેતી પણ નથી કે હું આમ છું કે તેમ છું, પણ એ એનું કામ કરે છે. એ સમર્પિત ભાવે કે બસ મારે આ લક્ષ્ય છે તે પૂરું કરવાનું છે. તો જ્યારે પેલી બીજા દિવસે પગ સુકાવા ગઈ પેલો પ્લાસ્ટિકનો, ત્યારે પેલા ફોરેનના લોકો જે બીજા બધા પર્વતારોહકો હતા તેને ખબર પડી કે આનો એક પગ તો ડુપ્લિકેટ છે, પ્લાસ્ટિકનો છે. તો ત્યાર પછી જે થયું તે એટલું જબરજસ્ત એની લોકપ્રિયતા વધી ગઈ અને લોકોને એના માટે માન થવા માંડ્યું કે સાલું આવી સ્થિતિમાં પણ આટલી હિંમત આની. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ Sagarmatha, head of the sea, the local name for the peak of Everest. એટલે પર્વતના શિખર છે ને તેને ત્યાં લોકવાયકા પ્રમાણે એમ કહીએ ને તો એને હેડ ઓફ ધ સી એટલે સાગરનું માથું એવું એને કહે છે એમ. તો એકાએક એવું બન્યું કે એને નક્કી તો કરેલું જ હતું કે હવે આપણે અહીંયા પહોંચવાનું છે. નીમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. એને માઉન્ટેન પર ચડવા માટે એનું જે ગાઈડ કોણ આપશે તો કે નીમા કંચા કરીને એક વ્યક્તિ છે. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. આ એક એવી વ્યક્તિ છે કે જે એને ગાઈડલાઈન આપે છે, પણ શું થાય કે નેપાલીઝ માણસ છે અને એ એના પર ડોળાઓ કાઢે છે, ખીજવાય પણ છે. જ્યારે નિરાશ થઈ જાય આપણે અરુણિમા સિંહા તો એના પર ડોળા કાઢે, એમ નહીં કરવાનું. એટલે એને ગાઈડલાઈન આપે છે કે આપણે મન મજબૂત રાખીને આગળ વધવાનું છે. તો તમે જુઓ કે કેટલો પોઝિટિવ માણસ હોય. The last trek to the peak of Everest began. એટલે હવે પર્વતની શિખર પર ચડવાનું જે છેલ્લો ટ્રેક છે ત્યાં
શરૂ થયું. ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ નેરો પાથ, અને એ માર્ગ એકદમ જોખમથી ભરેલો અને એકદમ સાંકડો હતો. એમ કે આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, એક વખત હું સરકી ગઈ, પડી ગઈ. એમ કે ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, એટલે ઓક્સિજન પણ પૂરો થઈ ગયો. એમ કે મારો પૂરો થઈ રહ્યો હતો. એમ એટલે એમ હવા પાતળી હોય જેટલી ઊંચાઈ પર જાય એ આપણે જાણીએ છીએ. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, હવે એને પેલો જે પગ છે તેમાં પીડા થતી હતી. હવે તમે વિચાર કરો, નેચરલ પગ હોય આપણું જે કુદરતી ભગવાને આપેલું અને કૃત્રિમ, તો ફરક તો પડે. હવે એને થોડું સંઘર્ષ કરવું પડ્યું અને એને પીડાઓ થતી હતી, પણ હિંમત જો એની. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, પેલા એના જે ગાઈડ કહ્યું કે ભાઈ હવે આપણે જતા રહેવું જોઈએ, છોડી દેવું જોઈએ અહીંયાથી. બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, પણ હું જાણતી હતી, એનું મન મક્કમ હતું, નહીં પીછે હટ નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. મારો જે શેરપા હતો તે એવું કહેતો રહ્યો કે ભાઈ તું પાછી આવી જા, હવે આગળ નહીં જા. પણ એણે આગળ વધતી જ રહી. એણે જે હામ ભીડેલી, એણે જે નક્કી કરેલું કે મારે આ સર કરવાનું છે, આ કામ પૂરું કરવાનું છે, એટલે પીછેહટ નહીં કરી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે ઓક્સિજન બરાબર છે, પૂરતો છે, મન જોવાનું, અને આ શિખર પર પહોંચવું છે અને આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે ને એને ફરકાવવાનો છે, અને ફરકાવીને જ રહીશ. એમ વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. અને ત્યાર પછી શું થયું એ કહેવાની જરૂર જ નથી. હવે આઈ ટોલ્ડ નીમાકંચા ફોર્મલી, અને અરુણિમા સિન્હાએ નીમાકંચાને કહ્યું જે એના શેરપા છે ગાઈડલાઈન. શું કહ્યું? રિમેમ્બર, યાદ રાખજે, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કોઈ તમને હરાવી નહીં શકે જ્યાં સુધી તમે એવું નહીં વિચારી શકો, અથવા વિચારો નહીં. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, પ્રસંગોપાત તમને કોઈક નિષ્ફળતા મળે નાની મોટી, પણ તેનાથી પ્રયત્ન બંધ નહીં કરવાના. એમ કે સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. તમારા માટે કોઈક નવો માર્ગ, નવી તકના દ્વાર ખુલી જશે. એમ કે then I could see him following me even as I continued to drag myself to the top. Then I could see him. પછી મેં એને જોયું કે ફોલોઈંગ મી, એ મારી પાસે સાથે સાથે આવ્યા કરતો હતો. ઇવન એઝ અ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, હું મારી જાતને એમ ઘસડી રહી, તો એ મારી પાછળ આવ્યા કરતો. ધ ડ્રેક કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. અને એ ક્યાં સુધી એને ઘસડતી રહી પોતાની જાત, કે જ્યાં સુધી એના અંતિમ લક્ષ્ય મંઝિલ નહીં પહોંચે ત્યાં સુધી, એટલે ટોચ પર, શિખર પર. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. અને જે ટોપ, જે શિખરની ટોચ છે જેને કહેવાય, એ 20 by 20 જેવું આઈસ ટેબલ છે એમ, જેનું એટલે એટલી એમ વિસ્તાર, ક્ષેત્રફળ. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. અને ત્યાં એણે શું જોયું કે ઘણા બધા દેશના રાષ્ટ્રધ્વજ એના પર ફ્લટરિંગ પ્રાઉડલી, આમ બહુ જ ગૌરવથી એના પર ફરફરતા હતા. એટલે એને થયું કે આટલા બધા દેશના રાષ્ટ્રધ્વજ છે અહીંયા, તો મારો દેશનો રાષ્ટ્રધ્વજ પણ અહીંયા ફરક છે. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. એટલે એને આ મનમાં એણે કેટલી બધી વાર એને મનમાં કહ્યું હતું કે હું આ વસ્તુ કરીશ. એટલે આ ક્ષણની એ કેટલા સમયથી રાહ જોતી હતી. I had lived this moment, આ ક્ષણની, so many times in my mind. એટલે મનથી એ કેટલી વાર એને મનના અંદર એણે નક્કી કર્યું હતું કે આ વસ્તુ હું કરીશ, આ વસ્તુ હું કરીશ, હું આ રાષ્ટ્રધ્વજને ફરકાવીશ. તો ફાઇનલી એક ક્ષણ આવી પહોંચી
અને એણે વિચારવું નહીં પડ્યું કે હા એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world. અને છેલ્લે 2013ની 10:55 એટલે લગભગ 11 વાગ્યાના સમયગાળા 21મી મે એણે એનું જે મંઝિલ હતી એ સર કરી લીધી, પામી લીધું. અને એ ક્ષણ એના માટે અવિસ્મરણીય બની ગઈ. અને એ કહે છે કે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાના સૌથી ઉપર આવી ગઈ. સર્વશ્રેષ્ઠ ક્ષણ એના માટે હતી, એકદમ આનંદિત થઈ ગઈ. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. મને એવું લાગતું હતું કે ભાઈ હું ડાન્સ કરી રહી છું, રડતી છું, હસતી છું, બધું એક જ સાથે જાણે એમ એને એવું લાગ્યું. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. અને એનું માઇન્ડ કેલિડોસ્કોપ ઓફ એને ઉર્મિઓ બધી દેખાય, એને જે ભાવના, એને જે ભાવ હતા તે જાણે એની નજર સમક્ષ તરવડવા લાગ્યા. એવરી વન હેઝ અ રીઝન ટુ બી લાઈવ. દરેક વ્યક્તિનું કોઈ પણ કંઈ રીઝન હોય છે જીવવાનું. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું આ જ હતું, આ જ લક્ષ્ય હતું જીવન જીવવાનું. I held my flag and raised both my hands high up to register my country's record. I held my flag અને મેં મારા દેશનો રાષ્ટ્રધ્વજને પકડો. Raised both my hands high up અને આમ આકાશમાં ઊંચે લઈને ફરકાવ્યો અને મારા દેશનો રેકોર્ડ બનાવ્યો. તો તમે જુઓ મિત્રો કે અરુણિમા સિંહા એક જ્વલંત કહી શકાય એવું ઉદાહરણ પૂરું પાડે છે કે જીવનમાં હિંમત હારવી નહીં. ગમે તેવી સિચ્યુએશન આવી, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, પણ એનો હિંમતપૂર્વક, ખંતપૂર્વક આપણે એનો સામનો કરવો જોઈએ. અને અંતે આપણને એમાં સફળતા મળે છે. ટૂંકમાં સાતત્ય, કન્સિસ્ટન્સી, ઇટ મીન્સ દેટ આપણે કન્સિસ્ટન્સી રાખવી જોઈએ કોઈ પણ કાર્ય, તો આપણને એમાં સફળતા મળે છે. ઓકે, સો ડિયર ફ્રેન્ડ્સ, આઈ વિલ સ્ટોપ હિયર.